આવજો. રશ્મિ, ઓ રશ્મિ, ક્યાં જાય છે? મને તારી જરૂર છે. શું થયું મિત્ર? રશ્મિ, આજે મારો જન્મદિવસ છે, છતાં પણ હું ખૂબ દુઃખી છું. કેમ? શા માટે? મેના માસી કહેતા હતા કે મારો એક મિત્ર જે રોડની બાજુમાં છે તે આજે પોતાના જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તું ચિંતા ન કર, મારાથી થતા બધા પ્રયત્નો હું તેને બચાવવા માટે કરીશ. મમ્મી, મારા મિત્રોને ખાસ કામ છે એટલા માટે હું તેમને મળવા જાઉં છું. ડેવિડ, ઓ ડેવિડ! વિશાખા, હેતલ, નરેશ, ચાલો આપણે જવાનું છે. મારો એક મિત્ર છે ને બહુ જ તકલીફમાં છે, આપણે તેને મદદ કરવાની છે. અરે આ સુકુજાર ક્યાં હશે? ક્યાંય જડતું જ નથી છે ખબર. તો ચાલો ચાલો આપણે તેને ગોતીએ. ક્યાં હશે? મળતું પણ નથી. ક્યાં હશે આ સુકુજાર? મને લાગે છે આપણે સુકુજારને આગળ જઈને ગોતવું જોઈએ. હા, તારી વાત સાચી. આ ગોતીએ તો જ જડે. લાગે છે આંબળ્યું. હા, કદાચ એ જ લાગે છે. ચલો ચલો આપણે તેની પાસે જઈએ. ચલો ચલો. અરે મિત્ર, તારી આવી દશા શાના કારણે થઈ? બોલ, અમે તારા માટે શું કરી શકીએ? મારી આવી દશા પ્રદૂષણના કારણે થઈ છે. રોજને રોજ વધતા જતા પ્રદૂષણના કારણે હું સુકાઈ રહી છું અને મારા પાંદડા પણ ખરી રહ્યા છે. જો આ પ્રદૂષણને રોકવામાં નહીં આવે તો હું એક દિવસ નષ્ટ થઈ જઈશ. હા મિત્રો, તો આપણે કંઈક કરવું પડશે. તો ચાલો પ્રદૂષણ ક્યાં ક્યાં અને કઈ જગ્યાએ થાય છે તે જોવા માટે ચાલો ચાલો ચાલો. ધૂમ્રપાન કરવું નહીં. તો તમે શા માટે ધૂમ્રપાન કરો છો? શોખ માટે કરતા નહીં કરીએ. તમે આ ફેક્ટરીમાં કામ કરો છો? હા બેટા. તો આ ધુમાડાથી આપણા પર્યાવરણને કેટલું નુકસાન થતું હશે? નુકસાન તો ઘણું થાય છે. કોલસા અને ઓઇલના અપૂર્ણ દહનને લીધે કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે.
મોટા મોટા શહેરોમાં જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તેમાં 10 લાખ કિલોગ્રામ જેટલો ધુમાડો હોય છે. એક સાથે 100 ડીઝલ ગાડીઓ 5 મિનિટમાં તે ધુમાડો કાઢે તેમાંથી 10 લાખ ગણી પ્રદૂષિત હવા બહાર નીકળે છે. 10 લાખ કિલોગ્રામ તો આપણે સ્વાસ્થ્યને કેટલું બધું નુકસાન જતું હશે. તો આપણને આવા ઘણા બધા વાયુઓથી આપણને રોગો થતા હશે. હા, તેમાંથી આપણને ક્ષય, અસ્થમા, આંખ અને ફેફસાના રોગો થાય છે. ખરેખર તો આ ચીમનીની ઊંચાઈ કાયદા મુજબ ઊંચી હોવી જોઈએ, પરંતુ તેમ નથી. તેથી પ્રદૂષણ વધી રહ્યું છે. એ માટે આપણે લોકોને જાગૃત કરવા પડશે અને આ જાગૃતિથી જ પ્રદૂષણ રોકી શકાશે. સારું બાળકો, મારે મોડું થાય છે, હવે હું જાઉં. ગટરનું કેટલું બધું ગંદુ પાણી છે. બોલનું પાણી ગંદુ થઈ ગયું, હવે શું પીવાનું? ના, હું તળાવે જઈને જોઉં. અરે બેન, આ શું કરી રહ્યા છો? આ કેટલું બધું ગંદુ પાણી છે. પાણી ભરું છું. આવું પાણી ન પીવાય. આ બહુ ગંદુ પાણી છે. ચાલો તમને દેખાવું. જો આ ગંદકીનું પાણી અહીંથી જ આવે છે કે જ્યાંથી તમે ભરતા હતા. ગંદકીનું પાણી અમે પીએ છીએ. આના કરતા તો વહેતું પાણી હોય તે પીવું જોઈએ. તેને ઉકાળી ગાળી અને પીવું જોઈએ. તેમાં ફટકડી પણ નાખી શકાય છે. જુઓ, જયશ્રીબેન જઈ રહ્યા છે. જયશ્રીબેન, અહીંયા આવો તો. જયશ્રીબેન, દૂષિત પાણી પીવાથી શું થાય તે અમને સમજાવો. જુઓ બેન, આટલું ગંદુ પાણી પીવાથી આપણને ટાઇફોઇડ, મળો, કોલેરા જેવા રોગો થાય છે. તેથી પાણીને દૂષિત થતું અટકાવવું જોઈએ. ચાલો. પાણી એટલું બધું પ્રદૂષિત કેમ છે? કારણ કે તે લોકો જાગૃત નથી. આપણે તે લોકોને જાગૃત કરવા પડે. અરે જો તો કેટલો મોટો કચરાનો ઢગલો છે. જો પેલા ભાઈ આ કચરામાં શું વીણી રહ્યા છે? કાકા, તમે આ નકામું વસ્તુ કેમ વીણી રહ્યા છો? બાળકો, આ દુનિયામાં નકામું કઈ નથી. તમે જેને નકામી વસ્તુઓ કહો છો તેનાથી હું કામની વસ્તુઓ બનાવું છું. જો આવી બધી કામની વસ્તુઓ બનાવું છું, એટલે દુનિયામાં નકામું કાંઈ નથી. તમે અહીંયા ગંદકી કેમ કરો છો? તમે તમારા બાળકને સંડાસમાં કેમ નથી બેસાડતા? હું બહુ ગરીબ માણસ છું, મારી પાસે પૈસા નથી, તો હું સંડાસ કેવી રીતે બનાવું? તમારા બાળકને જ્યાં સંડાસ કરવા બેસાડો છો તે જગ્યા તમારી જાતે સાફ કરી નાખવાની. તો આ લોકો શું કરશે? જો તમે આ જગ્યાને સાફ કરીને રાખશો તો તે લોકો આ જગ્યાને સાફ કરવાની બદલે વધારે સુંદર બનાવવાનો પ્રયત્ન કરશે. સારું, તો હવે મેં ગંદકી કરેલી, હું જાતે જ સાફ કરીશ. તો ચાલો.